છોટાઉદેપુરના પાવીજેતપુરના કદવાલ ગામે લાખોના ખર્ચે બનાવેલું વરસાદી નાળું એક જ વર્ષમાં ધોવાઈ ગયું। વણકર ફળિયામાં ગ્રામ પંચાયત તરફથી ગ્રામજનોના એક તરફથી બીજી તરફ જવા નાળાનું નિર્માણ કરાયું હતું। નાળાના નિર્માણ સમયે કોન્ટ્રાક્ટર તરફથી ભ્રષ્ટાચાર આચરાયાની ફરિયાદ પણ ગ્રામજનોએ કરી હતી। જો કે ગ્રામજનોની ફરિયાદ બાદ તપાસ કરવાની પણ પંચાયતના સત્તાધીશોએ તસ્દી લીધી નથી। કોન્ટ્રાક્ટર પણ વરસાદી નાળાની કામગીરી આડેધડ પૂર્ણ કરીને ભાગી ગયો। પરિણામે એક જ વર્ષમાં વરસાદી નાળું ધોવાઈ ગયું। વરસાદી નાળું જે ધોવાઈ જતા સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। એક વર્ષ અગાઉ જ અહીંયા ગ્રામ પંચાયતે નાળું બનાવ્યું હતું, પરંતુ કોન્ટ્રાક્ટરે એટલી સરસ રીતે આ નાળું બનાવ્યું કે એક જ વર્ષમાં આ નાળું ધોવાઈ ગયું। ઉપર નાના નાના બાળકો ત્યાં બેસેલા જોવા મળી રહ્યા છે। સ્થાનિકોના જીવને જોખમ તોડાઈ રહ્યું છે। આ નાળું સંપૂર્ણપણે ધોવાઈ ચૂક્યું છે। એક વર્ષ પહેલા બનેલું નાળું ધોવાઈ જતા સવાલ એ ઊભો થાય કે આખરે એવું તો કેવું આ નાળું બનાવવામાં આવ્યું હતું? કોન્ટ્રાક્ટરે એટલી હદે કેટલો ભ્રષ્ટાચાર કર્યો હશે કે એક વર્ષ પણ આ નાળું ના ટક્યું। પાવીજેતપુરના કદવાલ ગામનું આ નાળું છે, જે એક જ વર્ષમાં આ નાળું ધોવાઈ ગયું, જેના પરિણામે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે।